નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બરવાળા તાલુકાના નવા નાવડા ગામે રમજીભાઈ મોનાભાઈ પટેલ ટ્રસ્ટ તરફથી છાશ વિતરણ કરવામાં આવે છે। અંદાજિત 20 થી 22 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવે છે। રોજ 40 થી 50 લીટર તાજું દૂધ મંગાવી છાશ બનાવવામાં આવે છે। રોજ વહેલી સવારે છાશ બનાવી તાજી મીઠી છાશ ગામ લોકોને મળી રહે તે ઉદ્દેશ્યથી ઓધવજીભાઈ રામજીભાઈ પટેલ હાજર રહી છાશ વિતરણ કરવામાં આવે છે। ગામ લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાજી મીઠી છાશ પી આનંદ અનુભવે છે। રિપોર્ટર જયદેવી મંડેર પાળિયાદ। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બરવાળા તાલુકાના નવા નાવડા ગામે રમજીભાઈ મોનાભાઈ પટેલ ટ્રસ્ટ તરફથી છાશ વિતરણ કરવામાં આવે છે। અંદાજિત 20 થી 22 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવે છે। રોજ 40 થી 50 લીટર તાજું દૂધ મંગાવી છાશ બનાવવામાં આવે છે। રોજ વહેલી સવારે છાશ બનાવી તાજી મીઠી છાશ ગામ લોકોને મળી રહે તે ઉદ્દેશ્યથી ઓધવજીભાઈ રામજીભાઈ પટેલ હાજર રહી છાશ વિતરણ કરવામાં આવે છે। ગામ લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાજી મીઠી છાશ પી આનંદ અનુભવે છે। રિપોર્ટર જયદેવી મંડેર પાળિયાદ।